આ જ રીતે વડોદરામાં પણ TV9 એ તપાસ કરી તો શું જોવા મળ્યું એ તમે પણ જુઓ। મંત્રી દ્વારા રાજ્યના તમામ સરકારી કર્મચારી અને અધિકારીઓને ટકોર કરવી પડી રહી છે કે હાલ જે પ્રકારે કચેરીઓની પરિસ્થિતિ છે કે કચેરીઓમાં કર્મચારીઓ પાન અને પડીકી ખાઈને પિચકારી મારે છે, જેના કારણે કચેરીઓની સ્થિતિ ખરાબ થાય છે। તેનો ઉત્તમ નમૂનો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે કે જ્યાં આગળ જોઈ શકાય છે કે પાન અને પડીકીઓ ખાઈને જે પિચકારી મારી છે, જેના કારણે ઇમારતને નુકસાન પહોંચી રહ્યું છે। ઇમારતની જે સુંદરતા છે તે સુંદરતાને પણ દાગ લાગી રહ્યો હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। આ જો વાત કરીએ તો આ જગ્યા એ જગ્યા પર છે કે જ્યાં આગળ સ્થાયી સમિતિના અધ્યક્ષ બેસે છે, એની બાજુમાં જ આ પ્રકારનો જે કેબિન છે એની બાજુમાં જ આ પ્રકારનો દ્રશ્ય જોવા મળ્યા છે। જે રીતે વાત કરીએ મુખ્ય પ્રધાન દ્વારા કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે જે પ્રકારે દ્રશ્યો દેખાતા હોય છે, કર્મચારીઓ પાન અને પડીકી ખાઈને જગ્યા પર જ થૂંકતા હોય છે, ત્યારે આ પ્રકારને લઈને ટકોર પણ કરી છે। ત્યારે હવે કર્મચારીઓ ક્યારે સુધરે છે અને વડોદરાની સુંદરતાને આંચ ના આવે તેના માટે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ ક્યારે સુધરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।